મમ્મી તું જમી લે, મારી જરા ઈચ્છા નથી. મને વોમિટ થાય એવું લાગે છે અને સાથે સાથે માથું દુખે છે અને ચક્કર પણ આવે છે. શરીર પર ગરમ લાળ જેવું થઈ ગયું છે અને અહીંથી ઊભા થવાની સહેજ પણ ઈચ્છા નથી થતી. એવું લાગે છે કે ખૂબ જ વીકનેસ આવી ગઈ છે. હાય હાય સોડી, તને તો લૂ લાગે છે, સનસ્ટ્રોક. મેં તને ના પાડી હતી કે આવી ગરમીમાં ક્લિનિક ના જવાય, પણ મારું તો આ ખબરતી જ નહીં ને. લો, આ ડોક્ટર જ પેશન્ટ થઈ ગયા. હા, આ બધા જ સિમ્પટોમ સનસ્ટ્રોકના છે. અને ઉનાળાની સિઝનમાં જ્યારે બહુ ગરમીમાં તમે બહાર ફરો છો ત્યારે સનસ્ટ્રોક થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. જેને પણ સનસ્ટ્રોક થયો છે એ દર્દીને ઠંડી જગ્યા પર સુવડાવો, એની આસપાસ બહુ ભીડ જમા ના થવા દો અને એને ORS આપવાનું ક્યારેય ના ભૂલો. એણે જો ફિટ કપડાં પહેર્યા હોય તો એના કપડાને થોડા લૂઝ કરો. અને આની સાથે જો હોમિયોપેથિક મેડિસિન આપવામાં આવે તો એનું ઘણું જ સારું રિઝલ્ટ મળે છે. અને જો દર્દીની પરિસ્થિતિ ગંભીર હોય તો એને તરત જ હોસ્પિટલ લઈ જાઓ.